શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्यामनी महाराज की जय श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण। गोपमास व्रतचर्याना कीर्तनों धीमे धीमे शीतकाल आगळ वधी रह्यो छे। गदेल ठाकोरजी ने हवे खाली मुखना ज दर्शन। गया शियाळे आपणे गया श्रीनाथजी तो सवारे मंगळा માટલું મુખારવીને દેખાય એટલે આરાધ્ય બહાર આવીને મને કહે આજે કેમ ગોપાલ આપણાથી રોઈઠા છે? મેં કીધું કેમ? એ કે ખાલી મુખારવીના દર્શન થાય. બધું શિયાળામાં તો શું પહેરી આવ્યો છે? મને કે સ્વેટર ને ટોપી ને. તો મેં તારું મોઢું એ કે હા એટલે મોટા ગોપાલને આટલી બધી ઠંડી લાગે છે? હા ઠંડી લાગે છે. તો આપણામાં વલ્લભે સરળમાં સરળ રસ્તો આપ્યો છે. યથા દેહે તથા દીવે. તમને ઠંડી લાગે છે તો ઠાકોરજીને લાગે છે, તમને ગરમી લાગે છે તો ઠાકોરજીને લાગે છે, તમને ભૂખ લાગે છે તો ઠાકોરજીને લાગે છે. આમાં કાંઈ વિશેષ કરવાનું રહેતું જ નથી. તમારા પ્રભુ કહે છે કે હું તો ત્રિલોકનો નાથ, હું પરબ્રહ્મ ઈશ્વર પરમાત્મા. તમે મારા સુધી નહીં પહોંચી શકો પણ હું તો તમારા સુધી પહોંચી શકું ને. હું તમારા જેવો થઈ જાઉં તો પછી તમારે મારામાં કાંઈ તમને બીક ક્યારે લાગે? જ્યારે હું ભગવાન હોઉં તો, જ્યારે હું પરબ્રહ્મ હોઉં તો, ઈશ્વર હોઉં તો. પણ હું તમારા ઘરમાં જ રહેવા આવી જાઉં પણ તમને બીક રહે? વાત તો સાચી. આપણે નરેન્દ્ર મોદીને મળવું હોય કેટલી અરજી કરવી પડે, કાગળ લખવા પડે, લાગવગ લગાવવી પડે, ફોન કરવા પડે, અને જઈએ ટાઈમ આપ્યો હોય ને એમ કે સાહેબ અત્યારે ઓચિંતાના મિટિંગમાં ગયા તો આપણે પાછું બીજા દિવસે બહાર બેસવું જ પડે. પણ સાહેબ એવું ઈચ્છે નરેન્દ્ર મોદી કે ઈલાબેનને મળવું છે, એ કલાકમાં મળી શકે ને. આ પ્લેનમાં આવ્યા અને એના માણસોને મોકલાવી દે એટલે આપણે કહેવું જ પડે હા અમે ઘરે જ છીએ. અને પાછા રાજી થાય હો કે અમારા ઘરે નરેન્દ્ર મોદી આવે છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આખી દુનિયાને બનાવવાવાળા, આખી દુનિયાને ખવડાવવાવાળા, આખી દુનિયાને પોઢાડવાવાળા, આખી દુનિયાનું ભરણ પોષણ કરવાવાળા, આખી દુનિયાને ચલાવવાવાળા વલ્લભે એને આપણા ઘરે પધરાવી દીધા કે આખી દુનિયાનું ભલે તમે કરો પણ તમારું મારો વૈષ્ણવ કરશે. એને ભૂખ લાગે, એક મિનિટ, હવે આપણને ભૂખ લાગે તો આપણે તો ઘણી વાર પછી સવારે ભાખરી કરી હોય તો સેનભોગમાંય ભાખરી ધરાવીએ. આપણને ભૂખ લાગે તો આપણે એમ કહીએ કે બપોરનું પડ્યું છે તો આપણે કહીએ ના એવું ન ભાવે. આપણા ઠાકોરજી તો કશું બોલતા જ નથી. વલ્લભેના કાનમાં કહ્યું છે કે મારા વૈષ્ણવના દોષ આમ જોશો નહીં, એ જેમ રાખે તેમ રહેવાનું. આપણી પાસે ચોઈસ છે, ઠાકોરજી પાસે નથી. એને આપણે કહીએ એમ કરવાનું અને છતાંય પ્રસન્ન રહે છે. અને તોય આપણને એનો ભાર લાગે. આપણે કહીએ તમે પુષ્ટ કરાવ્યા એટલે બેન હમણાં મેળ ન પડે. આપણે કહીએ એમ કરીએ, આપણે રાખીએ એમ રહીએ અને છતાં પણ આપણને ઠાકોરજીનો ભાર લાગે, ભાવ ન લાગે. હવે આમાં આપણે લીલામાં જઈએ અને અંદર પ્રવેશ ન આપે તો વાંક વલ્લભનો કે આપણો
આપણો. તો પુષ્ટિ માર્ગ એક જ એવો વિચક્ષણ છે જેની અંદર, એક મિનિટ, તો આ એક જ આવો વિચક્ષણ માર્ગ છે. બધાએ ભગવાન પાસે જવું પડે છે. વલ્લભ કે આ કળિયુગમાં આની પાસે ટાઈમ નહીં હોય. આ કોમ્પ્યુટર યુગ, આ મોબાઈલ યુગ, આ દોડાદોડી, તો કાંઈ વાંધો નહીં, હું એનો રસ્તો કરી દઉં. ઠાકોરજી તારે ઘરે પધરાવી દઉં. એટલે તારે ક્યાંય જવાનું, ટાઈમ સાચવવાનો, બસ મળીને ના મળીને, વરસાદ આવ્યો ના જવાયું ને તડકો બહુ છે, કાંઈ ચિંતા નહીં. ઠાકોરજી તારે ઘરમાં બિરાજતા હોય. આજ સવારે આપણે ખેતરે ગયા ગાયના કામ માટે, બરાબર? તો ઠાકોરજીને થોડી અવેર બી થઈ, પણ ઘરમાં બિરાજે ને અવેર થાય. બાકી મંદિરમાં તમે જાઓ, આપણે કંઈ દર્શન થઈ ગયા ઈલાબેન, કાં આપણી રાહ ન જોઈ? બેન તારા જેવા તો કેટલા, બધાની રાહ જોવે. તો ઠાકોરજી તો 9 વાગ્યા સુધી મંગળા વાંચરીએ, પણ આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી આપણી રાહ જોવે. જ્યાં સુધી આપણે ના જગાવીએ ત્યાં સુધી જાગે નહીં. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. બ્રહ્માને શંકરને અહીંયા પ્રવેશ નથી. શું કામ? દેવતાઓને આપણે ઈર્ષા થાય છે કે વૈષ્ણવને આટલું સુખ. ઓલા બ્રહ્માજી રોજ વિચાર કરે કે મને પ્રભુનું અધરામૃત મળે. યમુનાજીમાં માછલું બન્યા. હવે ઠાકોરજી તો ઓળખી ગયા કે તારા જેવા કેટલાય બ્રહ્મા રખડે છે. છાકરો ગઈને આવ્યા યમુનાજી કિનારે, જોઈ લીધું એ કે આનો અધિકાર નથી, આને અધરામૃત. બ્રહ્માને ના ભાઈ ના. હાલો બધા આજે પોછી નાખો ફેટાથી રાત, આજ કોઈએ ધોવા નથી. બ્રહ્માજીને મળ્યું નહીં અધરામૃત, વંચિત રહી ગયા. અને આપણને રોજ વલ્લભ કહે, ઠાકોરજી પૂછવા, તારો અધિકાર અધરામૃતનો છે. ભલે આપણને આવડે છે, નથી આવડતું, આપણે કેવી રીતે કરતા હોઈએ, પ્રભુને સુખ થાય છે કે શ્રમ પડે છે, પણ પ્રભુ કહે છે બસ વલ્લભે કહ્યું છે એટલે વલ્લભની આડીથી કાનેથી ને હું તારા ઘરેથી ક્યાંય જઈશ નહીં. દીકરી સાસરે જાય ને બહુ ન ફાવતું હોય ને તો પછી કહી દે બાપાને, હવે છૂટાછેડા લેવા પડશે, અહીંયા ફાવે એવું નથી. પિતા કે થોડું સહન કર, વળી મોકલે. વળી થોડા દી પછી કે ના પપ્પા આ લોકોને યારે નહીં ફાવે. અને છેવટે પરણેલા, હથેવાળો કરેલો, લગ્ન કરેલા, ધામધૂમ, તોય છૂટાછેડા લે છે. કેમ? ફાવતું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈ દી કે જ વલ્લભને અહીં નથી ફાવતું. આ ઈલાબેન એની ઈચ્છા પ્રમાણે કરે છે. ઓ ટાઈમમાં હોય ત્યારે મને પેઢી ધરાવે છે. એના હાથે થોડી તકલીફ એવા મારા ઉપર કે જ કોઈ દી. તું જેમ રાખે તેમ રહીશ. તારી ફરિયાદ હું વલ્લભને નહીં કરું. તારા વશમાં હું છું, મારા વશમાં તું નહીં. હવે આજ સવારે 15-20 મિનિટ મોડું થયું, બરાબર? ઠાકોરજીએ ફરિયાદ કરી, પણ આપણને ખેતરમાં ગાયને જોઈ તો સતત ઠાકોરજી જ યાદ આવતા હતા. ઓલો ગાય દોતો તો 6:30 વાગ્યામાં 4 આંચળ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને પ્રભુ જાણે આવી ગયા, મૈયા મોકો બડી ભૂખ લગી હે, તું અંદર જા, હું ગૈયાવાળું દૂધ લઈને આવું છું. ઠાકોરજી કે એટલી વાર નહીં રહેવાય આપણાથી માં, તો મેં કાવ કરું લાલા. ઠાકોરજી બેસી ગયા માની ગોદમાં. પાટલા ઉપર બેસે તો ના ચાલે, માની ગોદમાં બેસી ગયા.
एक आंचल लઈને सीधी शेर नाखी अंदर, माँ बड़ो मजो आयो, मेरी गौरी कितना बढ़िया दूध दी। ओला बछડાને છોડ્યું ધાવવા માટે, કેવું દોડ્યું, અને આમ આમ ગાયને કેવું મારતું હતું, આમ કરીને મારે, ઓલું આંચળ પહેલી વાર ન મળ્યું તો ગાય આમ શાંતિથી ઊભી હતી. એણે એમ ન કીધું કે મારું બછડું મારે છે તો પાટું મારીને હાલ કાઢી મૂકો. બછડું મારતું હતું, ગાય શાંત હતી. એમ આપણે આપણા છોકરાઓને મોટા કર્યા હોય ને, પાટાઈ મારતા હોય, ભીનોય કરતા હોય, ખાવાનું ભાવતું ન હોય તો રાતના 2 વાગે ઉઠીને બનાવી દેતા હોય, પાટાઈ મારતા હોય. ઓ મારવાલા, આપણે ક્યારે એમ ન કીધું કે અમને નહીં ફાવતું, પણ મોટા થાય ત્યારે આપણને કહી દે મમ્મી તમારી યાર નથી ફાવતું. એ બધું નક્કી થઈ જાય, ફ્લેટ લેવાઈ જાય, ફર્નિચર થઈ જાય, સસરાની બાજુમાં બધી વ્યવસ્થા થઈ જાય, અને અઠવાડિયા પહેલાં આપણને કહે, આપણે સારી રીતે છૂટા પડી જઈએ. ઓકે સારું ભાઈ. પાછું આપણને કે આપણે આવવા જવાના સંબંધ રહીએ, તમે સાજા માંદા હો તો હું આવીશ, તમારે અમારા ઘરે આવવાનું. જે દીકરો પેટનો મારો દીકરો, એ આપણને એમ કે તમારે મારા ઘરે આવવાનું, મન થાય ત્યારે, અને હું તમારા ઘરે આવીશ. કળિયુગ. તો આજે ગાયને ઓલા ઘૈયાવાળું દૂધ જોઈને કેવા આપણે રાજી થઈ ગયા કે મને ઘૈયાવાળું દૂધ ભાવે. અને બછડું આટલું હેરાન કરતું હતું. ગાય આપણને જોઈને ભડકતી હતી, કારણ કે આપણે કોક દી જ જતા હતા. અને ફાર્મ હાઉસમાં જે માણસ હતો એ જઈને પાસે ઊભો રહ્યો, ખાણ ખવડાવ્યું તો એને ચાટતી હતી. તો મારા વાલા, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપણી કલાપી. તો દરેક જગ્યાએ જો ઠાકોરજી યાદ આવે તો ભક્તિ, અને સંસાર યાદ આવે તો સંસાર. એક પાતળી રેખા છે, વાળ જેટલી. તમે આ બાજુ જાઓ તો સંસાર, અને આ બાજુ જાઓ તો શ્યામ. સવારે જે કીર્તન ગાયું એમાં એક ગોપીને ઠાકોરજી ચીરઘાટ ઉપર સ્નાન કરતી હતી. હવે વસ્ત્ર હરી ગયા. ઓલું કયું ધોળ છે? જળ જમનાના ઝીલતા ને વસ્ત્ર હરી ગયો શ્યામ, જઈ બેઠો કદંબની ડાળે મને. એટલે વસ્ત્ર હરી ગયા, જઈ બેઠો કદંબની ડાળ. તો મારા વાલા, ગોપીએ વસ્ત્ર હરી ગયા, પછી બહુ રાવ કરી, ફરિયાદ કરી, ઠાકોરજી આપ્યું. પણ એ પ્રભુએ આપતા જે હાથનો સ્પર્શ કર્યો એ મૃદુ મુસ્કાયા, એના વાંકડિયા કેસ, એની ભ્રુકુટીનું નચાવું, એના નેત્રોના ઈશારા, એના અધર ઓશનું પાન, આ ગોપીના હૃદયમાં સ્વરૂપ એવું ઉતરી ગયું કે ત્યાંથી નીકળી જળ ભરીને, બેડું ભરીને, આંખો બંધ. રસ્તા આખે કોઈ યારે, બધાય કોઈ યારે બોલે નહીં, હસે નહીં, ઘૂંઘટ તાણેલો, આંખો ખોલે નહીં, રસ્તો બરાબર. ઘરે આવી સાસુ કે બહુ અવેર કરી, તો કે 2-3 વાર ઘોડો વયો ગયો તો મારો, એટલે દોડીને લઈ આવી. સાસુ કે આછો આછો, કાંઈ વાંધો નહીં. બધું ઘરકામ કરે, ચૂલે રોટલાય કરે, ગાય દોવે. સાસુ કે કેમ તારી આંખમાં શું થયું છે? ઉઘડતી નથી બા, હાલ તને વૈદ પાસે લઈ જાઓ. ગોપી કે સાંજ સુધી રાહ જોઈએ.
સાંજે વૈદ પાસે લઈ જજો. એમ કરતાં સાંજ પડી, એનો ગોરધન ઘરે આવ્યો ખેતરેથી. કેમ આંખો બંધ છે, ખુલતી નથી, બીડાઈ ગઈ છે. ચાલ વાઈદ પાસે લઈ જાઓ. એ કે થોડી રાહ જુઓ. સાંજે એની બેનપણીઓ બધી આવી શક્યો. કેમ યમુનાજીને જળ ભરવા નથી આવું? એની સાસુ કે આજ જોઈ ને આંખ જ ખુલતી નથી. એને વૈદ પાસે કહીએ છીએ તો આવતી નથી.